વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં એક બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે. બેફામ સ્પીડે બાઇક હંકારીને આવતો આ યુવક પેટ્રોલ પંપ તરફ વળ્યો હતો ત્યારે બાઇકના સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવી દેતા બાઇક ધડાકાભેર અથડાઈ હતી. મળતી માહિતી મુજબ ગત 21 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે વડોદરાના કલાલી ગામના ચાણક્ય નગરીમાં રહેતો આદિત્ય પરમાર બપોરના સમયે શહેરના મહાવીર 4 રસ્તાથી પાણીગેટ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન યુવકે પોતાની બાઇક બેફામ સ્પીડે ચલાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તે સીધો દુધેશ્વર સોસાયટી સામે આવેલ ખાનગી પેટ્રોલ પંપની બહાર હવા પૂરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ પડ્યો હતો. આ યુવકને ગંભીર ઇજાઓને પગલે તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં યુવકના બાઇકની સ્પીડ એટલી ભયાનક હતી કે નજરે જોનાર પણ ચોંકી જાય. ભયાનક રીતે ટક્કર થતાં યુવક ઘટના સ્થળે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ મોતને ભેટ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ યુવકને સયાજો હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે યુવકની ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો.